તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ગામના જેકે પેપર લિમિટેડના કામદારોના યુનિયન પ્રતિનિધિઓ અને મેનેજમેન્ટ વચ્ચે જે લોંગ ટર્મ સેટલમેન્ટ એપ્રિલ 2024થી પૂર્ણ થયેલ છે અને 1 એપ્રિલ 2024 થી 31 માર્ચ 2027 સુધીનો લોંગ ટર્મ સેટલમેન્ટ બાબતે 28 થી 30 જેટલી માંગણીઓ બાબતે છેલ્લા 1 વર્ષ સુધી યુનિયન પ્રતિનિધિઓ દ્વારા વિનમ્રતા ભાવે ચર્ચા ચાલી રહી હતી, જેમાં મેનેજમેન્ટનો તમામ માંગણીઓ બાબતે નકારાત્મક પ્રતિસાદ વર્તાવવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે તારીખ 17મી માર્ચ 2025 થી કામદારો દ્વારા અમુદત હડતાલની શરૂઆત કામદારોના માધ્યમથી કરવામાં આવી હતી, જેમાં આજે 26મો દિવસ હડતાલનો હોવા છતાં મેનેજમેન્ટ દ્વારા કોઈ પણ પ્રકારનો પ્રતિસાદ આપવામાં આવેલ નથી. માટે આજ રોજ કલેક્ટર શ્રી તાપીને પણ આ બાબતે લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને કલેક્ટર સાહેબને વિસ્તૃત રીતે જણાવ્યું કે આ ત્યારે સ્થિતિ સર્જવાનું મુખ્ય કારણ એટલે કે કંપનીની ટોપ મેનેજમેન્ટ કે જેમાં ખાસ કરીને પ્લાન્ટ હેડ મુકુલ વર્મા તથા મુન્ના કુમાર, પિયુષ મિત્તલ તથા યોગેશ ચૌહાણ, સુનિલ પગાર, બાપુ કોહલી, હેમંત પાટીલ, જયેશ પાઠક, મોહિત ત્યાગી, શિવપ્રકાશ તિવારી, કૈલાશ પાટીલ જેવા ઉપરી અધિકારીઓ દ્વારા અમાનવીય કાર્યપદ્ધતિથી દબાણ હેઠળ 12 કલાક કામ મેનેજમેન્ટ ક્રેડિટ સ્ટાફ એટલે કે મેનેજર રેન્કના અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટર લેબર દ્વારા પ્લાન્ટની અંદર અનફેર લેબર પ્રેક્ટિસ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટની કલમ 25T તથા 25 યુની તહોમતભર્યું કૃત્ય મેનેજમેન્ટ દ્વારા સતત આચરવામાં આવી રહ્યું છે. એ કામ કરતી વખતે ઘણા બધા એક્સિડન્ટો પણ થઈ રહ્યા છે. આજ રોજ પણ પેપર મશીન હત્યામાં એક અધિકારીનો હાથ રોલની વચ્ચે આવી જતા હાલત લથડતા સુરત ખાતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જે બનાવને પણ મેનેજમેન્ટ દ્વારા છુપાવવામાં આવ્યો હતો. આવા પ્રકારના ઘોર દુષ્કૃત્યને જે કે મેનેજમેન્ટ દ્વારા આચરવામાં આવી રહ્યા છે તેને યુનિયનના તમામ પદાધિકારીઓ તથા 800 જેટલા વર્કરો કે કામદારો વખોડીએ છીએ અને આવનારા દિવસોમાં જે શાસન પ્રશાસન દ્વારા આને અટકાવવામાં ન આવે તો યુનિયન દ્વારા ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે, જેમાં કોઈ પણ પ્રકારનું જાન કે માલને હાનિ પહોંચે એ બાબતની પૂરેપૂરી જવાબદારી કંપની મેનેજમેન્ટની રહેશે. યુનિયન પ્રેસિડેન્ટ જેકે પેપર અમારે 4 વર્ષનો એગ્રીમેન્ટ હોય છે અને 4/4/2024 થી અમે એગ્રીમેન્ટ મૂક્યું છે અને એ 1 વર્ષ થવા આવ્યું છતાં પણ કોઈ એક સંતોષકારક વાત થઈ નથી અને આજે 24મો દાડો છે હડતાલનો, છતાં પણ કોઈ વાજબી રીતે કોઈ વાત થઈ નથી. મેનેજમેન્ટ તરફથી પણ કોઈ અમને એક પહેલ કરવામાં નથી આવી, તો અમે આજે ઉગ્ર માંગણી તરફ આગળ વધીએ એવું અમને લાગી રહેલું છે, કારણ કે ત્યાંના લોકલ લોકો 50% લોકલ છે અને એ લોકલ લોકોની જમીન પણ ગયેલી છે અને અમે વાજબી રીતે માંગણીઓ કરીએ છીએ, છતાં પણ મેનેજમેન્ટ તરફથી કોઈ સંતોષકારક માંગણીઓ તરફથી કોઈ મેસેજ નથી મળતા. એના કારણે આગલા દાડાઓમાં અમે ભૂખ હડતાલ પર પણ જઈશું અને ઉગ્ર આંદોલન પણ કરીશું અને અનફેર લેબર પ્રેક્ટિસ ચાલે છે એના વિરોધમાં પણ અમે ઉગ્ર આંદોલન કરવા અમે જઈ રહ્યા છે. તેની જાણ કંપનીને થવી જોઈએ અને મીડિયા મારફતે પણ અમે જાણ કરીએ છીએ કે તમારા મારફતે કંપનીને જાણ થવી જોઈએ કે આવનારા દિવસો એક વધારે ઉગ્ર બને તે પહેલા એક સમાધાનના રસ્તો પર જઈ અને આ એક એગ્રીમેન્ટનું સમાધાન થઈ જાય તો વધુ સારું એવું અમે જણાવીએ છીએ. 26 દિવસ દરમિયાન જ્યારે કંપનીમાં કામ ચાલી રહ્યા છે એવી વાતો જાણવા મળી, તો કોઈ અકસ્માત થયા છે ખરે? હા, 2-4 દાડા પહેલા એક એમસીએસ કેડરના જે માણસો હતા એમના દ્વારા ઓપરેટરનું કામ કરતા હતા, તે દરમિયાન એમને એક રાઈટ હેન્ડ પર એક્સિડન્ટ થયું અને સુરત મૈત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ત્યાંથી 2-3 દાડામાં ડિસ્ચાર્જ કરીને એને સાઉથ ઇન્ડિયાનો છે ત્યાં ઘરે મોકલી આપવામાં આવેલ છે. આ રીતે જે કામ કરે છે એ કાયદેસર ગણાય કે ગેરકાયદેસર? એ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ કલમ નંબર 25T પ્રમાણે ગેરકાનૂની છે અને તાત્કાલિક એક્શન પ્રશાસન તરફથી લેવામાં આવે એવી અમે માગણી કરીએ છીએ. 26 દિવસથી કેટલા પરિવારો પ્રભાવિત થયા છે આ હડતાલથી? અમે તમામ કામદારો 800 કામદારો બહાર છીએ અને એના લીધે અમે એમ વિચારીએ કે જો પ્રશાસન નફટાઈથી જો વર્તન કરતી હોય તો અમારા પરિવારો પર માઠી અસર થઈ શકે એવી અમે આશંકા જતાવીએ છીએ અને આવનારા દિવસો આ જ પ્રમાણે ચાલશે તો કંપની અમે
કે બંધ કરવા માંગીએ છીએ. જો વર્કર માટે ના વિચારતું હોય તો પછી કંપની બંધ થવી જોઈએ. કમલેશભાઈ ઉજીભાઈ ગામલી. શું પ્રશ્ન છે? અમારા પ્રશ્ન છે કે પગાર વધારાનો છે. 26 દિવસથી અમે હડતાલ પર છે અને મેનેજમેન્ટ અમારા પ્રશ્નોનું કોઈ ધ્યાન નથી આપતી અને અમારો કામ જે MCS કેડરના માણસો છે એમને દ્વારા કરાવવામાં આવેલું છે અને એક્સિડન્ટો થતા છે એ પણ છુપાવવામાં આવે છે. સાહેબે અમને સારો રિસ્પોન્સ આપ્યો અને અમને मदद करवाने बांहेधरी आपी से। जी, हमारा नाम अशोक प्रजापति है, CPM यूनियन का वाइस प्रेसिडेंट हूँ और हमारा हड़ताल 17/3 से चल रहा है, 26 दिन हो गया है, इसका कोई अभी निष्कर्ष नहीं निकला है और इसमें मैनेजमेंट बहुत निगेटिव सोच लेके चल रही है। बाहर से आदमी लाके जिनका कोई प्रैक्टिस नहीं है, कॉन्ट्रैक्टर लेबर से जिनका कोई अनुभव नहीं है, उनसे काम करा रही है। उसके वजह से कंपनी के अंदर बहुत सारे एक्सीडेंट भी हो रहे हैं और उनको अंदर छुपा छुपा के ले जाकर हॉस्पिटल में ट्रीटमेंट करा के गांव भी भेज दे रही है, जो बहुत ही निगेटिव सोच है मैनेजमेंट की। और जो कंपनी के अंदर में कैमरे लगे हुए हैं, मैनेजमेंट वो छुपाने के लिए एक्सीडेंट कहाँ हो रहा है, कहाँ कौन सा काम कर रहा है, क्या काम नहीं कर रहा, वो छुपाने के लिए सारे कैमरे बंद करके रखी है कि किसी को पता नहीं चलना चाहिए कि भाई हाँ हमारा कहाँ पे काम कर रहा है। अकाउंट वाला आदमी आकर प्रोसेस का काम कर रहा है, जबकि अकाउंट वाले आदमी को उसका कुछ अनुभव नहीं है कि हमको क्या करना है क्या नहीं करना। इसके वजह से एक्सीडेंट ज्यादा हो